જો મિત્રો, એક સંબંધ એવો હોય છે ને કે જે માનો કે જે આપણને 9 મહિના પેટમાં રાખી અને આપણને મોટા કરે છે. પછી એક સંબંધ આવે છે પપ્પાનો કે જે આપણને ઓગળી પકડી અને ચાલવાનું શીખવાડે છે. પછી એક સંબંધ આવે છે શિક્ષકનો કે જે આપણને આખી જિંદગીમાં કેવી રીતે પ્રગતિ કરવી એ શીખવાડે છે. અને એ બધા ઉપર પછી આવે છે એક સંબંધ પત્નીનો કે જે આ બધા કર્યા ધોર્યા ઉપર પાણી ફેરવી નાખે છે. એટલે લગ્ન તો કરતા જ નહીં. જો કર્યું ને તો લગ્ન જિંદગી પે. હું તમને એક વાત કહું. આ પત્નીને હું જોયો? પત્નીને 3 જ વસ્તુ જોઈએ. કઈ કઈ? એક તો સુંદર કાયા, બીજી પર્સમાં માયા, અને ત્રીજી જ્યારે પતિને બોલાવે ને ત્યારે પતિ એવું કેવું જોઈએ કે મેં અભી આયા. કાયા માયા આયા, આ 3 વસ્તુ જોઈએ. આ પતિના શરીરમાં છે ને લાખો નસો હોય છે, નસો. મને પત્ની જ જાણે કે કયા ટાઈમે કઈ નસ દબાવી. એ તો તમે હારા છો ને કે તમને માર જેવી પત્ની મળી છે, નકર કોઈ તીરથી મારે છે તો કોઈ તલવારથી મારે છે. તારે જો તીર કે તલવારની જરૂર છે, તારે તો જીભ જ કાફી છે. જેનિશના પપ્પા પહેલાના જમાનામાં લોકો કેટલા ટેલેન્ટેડ હતા. પથ્થર ઘસતા હતા ને આગ લાગી જતી હતી. હા, એ વાત તો બરાબર છે, પણ હું એવું માનું છું ને કે અત્યારના જમાનામાં તું છે ને એ બધો કરતા વધારે ટેલેન્ટેડ છે. કઈ રીતે? કારણ કે તું તો ખાલી મોઢું ખોલીને આખા ઘરમાં આગ લગાવશે. એ ઓન તો પથરાય ગાવા પડતા હતા. આ પુરુષો તો લગ્ન જ હુકા કરતા હી. પાછળથી તો ખબર છે કે બાજુવાળી જ પસંદ આવે સીવણ. એ તને ખબર છે આ બાજુવાળાની બૈરી તો કેટલી પેલી હશે, કરકસરથી ઘર ચલાવે છે. તમે શું કરસ હતી? એટલે આપણા ઘેર દરવાજા પર લીંબુ લગાવીએ છે ને એ રોજ તોડીને દઈને તો શરબત બનાવે છે. તું એ હીક કોક આવું હીક. મન પાય છે. હા, એ તો મન જ પાય ને કણ પાય. આજકાલનો બૈરો છે ને મેકઅપ લગાઈને પોતે ધોળો થઈ જાય છે, અને જ્યારે સોરું થાય ને અને સોરું કારું આવે ને એટલે કઈ પોતાના બાપા ઉપર જ્યો છે. इश्क के ख्याल बहुत है, इश्क के चर्चे बहुत है. इश्क के ख्याल बहुत है, इश्क के चर्चे बहुत है. सोचता हूँ मैं भी इश्क कर लूं, लेकिन इसमें खर्चे बहुत है. पोसाता नहीं है. ના પોસાય આપણને આ બધું. સાલું એક વાત મને આજુ સુધી ખબર નહીં પડતી, તો છોકરીઓ તો બધાની બહુ મસ્ત હોય છે, પ્યારી પ્યારી. વાત તો સહી હે. તો પછી આ બૈરો બધાનો ખતરનાક ચોથી આવી જાય છે. વિચારવા જેવું છે. ઓલી મમ્મી, તું એના નિંદે આટલું કામ કરતી હતી? નહીં. ના બેટા, હું તો ઈ ખાઈ પીને મજા કરતી હતી. એટલે તને શિકાર મેલી છે.